નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ સ્ટુડન્ટ નીટ 2026 ની એક્ઝામ આપવાના છે, નીટ એક્ઝામ કે જે મેડિકલ એડમિશન, એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક જેવા મેડિકલ કોર્સમાં જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માંગે છે, તો હાલ જે નીટની એક્ઝામ છે એ ખૂબ જ નજીક છે. પૂરજોશમાં વિદ્યાર્થીઓ એની જે તૈયારી કરી રહ્યા છે હાલ, બરોબર છે. તો આ જ મુદ્દે આ વિડીયોમાં આપણે વાત કરીશું. તો આજનો મુદ્દો એવો છે કે નીટમાં 114 માર્ક એટલે કે 50% વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થતા હોય છે, બરોબર છે. પરંતુ કેટલીક એવી સમસ્યાઓ છે કે જેના લીધે વિચારણા એવી ચાલી રહી છે કે વિદ્યાર્થીઓને 360 માર્ક એટલે કે 50% મુદ્દે ક્વોલિફાઈ થઈ શકે, બરોબર છે. કે જેનાથી આ જે સમસ્યાઓ છે એના ઉદ્ભવે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું. શું છે આ મુદ્દો, બધાની જે ચર્ચા કરીશું. ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો નીટની માહિતી મુદ્દે, બરોબર છે. સ્કોલરશિપ, અન્ય માહિતી મુદ્દે આવી અપડેટ જે છે આપણી ચેનલ પર આવતી રહે છે. ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો, એ રીતે આવી નવી અપડેટ મળતી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની હવે શરૂઆત કરીએ છીએ. પહેલા તો સમજીએ કે આ મુદ્દો શું કહેવા માંગે છે, બરોબર. તો અહીંયા લખ્યું છે કે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટમાં, બરોબર છે, 50% ના સ્થાને 50% કરવા માટે વિચારણા, બરોબર છે. જો તમને હજુ પણ કન્ફ્યુઝન હોય તો સમજાઈ દઉં કે આ મુદ્દો શું કહેવા માંગે છે. તો પહેલા તો સમજો 50% નો મતલબ થાય છે શું, બરોબર છે. પહેલા 50% અને 50% નો મતલબ આમાં સમજીએ નીટમાં, બરોબર. હવે જો મિત્રો એવું કહેવા માંગે છે કે 720 માર્કની આ ટોટલ એક્ઝામ હોય છે, બરોબર છે. ટોટલ 720 માર્કની એક્ઝામ હોય છે. હવે 50% એટલે કે તમારે નીટમાં ક્વોલિફાઈ થવા માટે, મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે, બરોબર છે, 114 માર્ક, 720 ના 50% એટલે કે 114 માર્ક જેટલા તમારે લાવવા પડે કે જેથી તમે જે આ કાઉન્સેલિંગ પ્રોસેસ છે નીટની, એમાં તમે ભાગ લઈ શકો અને તમને એમાં એડમિશન મળતું હોય છે, બરોબર છે. અને 50% એટલે શું, તો કે 720 ના 50% એટલે કે 360 માર્ક, બરોબર છે. એટલે વાત એવી છે કે 114 માર્કે જો તમે વિદ્યાર્થીને ક્વોલિફાઈ કરો છો, આ રૂલ જે બનાવવામાં આવ્યો છે, પરંતુ 360 માર્કનો જો તમે રૂલ લાવો, બરોબર છે, તો મેડિકલમાં જે વિદ્યાર્થીઓ જે છે લો માર્ક્સે પણ ક્વોલિફિકેશન થઈ જતા હોય છે, બરોબર છે. જે કોમ્પિટિશન વધી રહી છે, આ સમસ્યાઓ ના ઉદ્ભવે તેના માટે જે છે આ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે, બરોબર છે. જો અહીંયા એક આર્ટિકલ આવ્યો છે ન્યૂઝપેપરમાં, બરોબર છે, એની અહીંયા જો વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે પ્રવેશની લઘુત્તમ લાયકાત 50% કરવામાં આવે તો લાયક બનનારા વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત બને તેવી સ્થિતિ, બરોબર. જો 50% કરી દેવામાં આવે એટલે કે 360 માર્કે જો તમે વિદ્યાર્થીને ક્વોલિફાઈ કરો, બરોબર છે, તો જે લાયક બનનારા વિદ્યાર્થી છે એટલે કે જે એડમિશન લેનારા વિદ્યાર્થી છે એની સંખ્યા લિમિટેડ થઈ જાય, બરોબર છે. બહુ જ બધા વિદ્યાર્થીઓ જે છે આમાં ના આવે એટલે કે કોમ્પિટિશન ના આવે, બરોબર છે. બીજું કે લખ્યું છે કે 50% માટે 720 માંથી 114 માર્ક્સ, પણ 50% માટે 720 માંથી 360 માર્ક લાવવા મળશે, બરોબર છે. તો 360 માર્કે આમાં ક્વોલિફિકેશન ની આ વાત કરવામાં આવે છે, બરોબર છે. જો આ જે મુદ્દો છે, બરોબર છે, જે વિચારણા ચાલી રહી છે, આ કન્ફર્મ ન્યૂઝ નથી, બરોબર છે. આનો નિર્ણય હજુ લેવા નથી, બરોબર છે, પરંતુ આવું થઈ શકે, બરોબર છે, આવું કરાય, બરોબર છે, એની વિચારણા ચાલી રહી છે, બરોબર. જો અહીંયા ડિટેલમાં વાંચીએ તો અહીંયા લખ્યું છે કે રાજ્યમાં ધોરણ 12 પછી મેડિકલમાં પ્રવેશ માટે આગામી દિવસોમાં નીટ લેવામાં આવનાર છે, ત્યારે મેડિકલમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત નીટમાં 50% ના બદલે 50% કરવી જોઈએ તેવી વિચારણા જે છે શરૂ કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓને પર્સન્ટાઇલ અને રૂપિયાના જોડે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પ્રવેશ લેતા અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવે તેવા ચક્રો ગતિમાન થયા છે, બરોબર છે. તો મેઇન મુદ્દો આ છે, બરોબર છે. તો ઘણા સ્ટુડન્ટ જે છે અહીંયા લખ્યું છે કે રૂપિયાના જોડે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પ્રવેશ લેતા અટકાવવા માટે, બરોબર. એટલે કે જે ક્વોલિટી ડોક્ટર્સ છે, બરોબર છે, જે સ્ટુડન્ટ વધારે માર્ક લાવે છે, બરોબર છે, એમને એડમિશન નથી મળતું અને આવી રીતે વધારે રૂપિયા આપીને જે પણ સ્ટુડન્ટ પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં લઈ લેતા હોય છે સૌથી ઓછા માર્ક, એના લીધે કોમ્પિટિશન બી વધે છે અને જે વધારે માર્ક વાળા સ્ટુડન્ટ છે એમનું પ્રેશર બી જનરેટ થાય છે, બરોબર. તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને, બરોબર છે, આ મુદ્દો જે છે ઉઠાવવામાં આવ્યો છે. બીજું કે મેડિકલમાં પ્રવેશ માટે હાલમાં ધોરણ 12 પાસ કર્યા બાદ નીટમાં 50% માર્ક્સ લાવવા જરૂરી છે, એટલે કે પ્રવેશની લઘુત્તમ લાયકાત 50% નક્કી કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે નીટમાં કુલ 720 માંથી 114 માર્ક્સ આવે તો પણ 50% થઈ જતા હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ
પ્રવેશ માટે લાયક બની રહ્યા છે. પરંતુ જો મેડિકલમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાતમાં ફેરફાર કરીને નીટમાં પર્સન્ટેજ 50 કરી દેવામાં આવે તો વિદ્યાર્થીએ કુલ ફરજિયાત 360 માર્ક જે છે એ લાવવા પડે એમ છે. બરોબર છે. ખૂબ જ સારો મુદ્દો છે. બરોબર. એની આગળ ડિટેલમાં બી આપણે વાત કરીએ કે અહીંયા લખ્યું છે કે હાલમાં રાજ્યમાં મેડિકલની અંદાજે કેટલી લખી છે 7,500 જેટલી બેઠકો ઉપલબ્ધ છે અને આ જ રીતે સમગ્ર દેશમાં 1,28,000 જેટલી મેડિકલની બેઠક છે. બરોબર છે. સમગ્ર દેશમાં કેટલી છે 1,28,000. આ બેઠકો માટે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બની રહ્યા છે. જેમાં સૂત્રો કહે છે કે 50% લાવવા સરળ હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બનીને પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં લાખો રૂપિયા ખર્ચીને પ્રવેશ માટે પ્રયાસ કરી રહ્યા છે. આમ મેડિકલમાં રૂપિયાના જોડે જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે પ્રવૃત્તિ બંધ કરવા માટે નીટ લાગુ કરવામાં આવી હતી, પરંતુ નીટમાં 50% કારણે ફરીવાર બરોબર છે ફરીવાર આ પ્રકારની પ્રવૃત્તિ શરૂ થઈ હોવાનું જે રાષ્ટ્રીય કક્ષાએ જે છે એવું કહેવામાં આવ્યું છે. બરોબર છે મિત્રો. ઓકે, તો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે શું નિયમ આ લાગુ પડવો જોઈએ કે ના પાડવો જોઈએ. બરોબર છે, કે જેથી જે લો ક્વોલિટીના સ્ટુડન્ટ છે બરોબર છે આગળ આવી જતા હોય છે અને કોમ્પિટિશન જે છે આમાં વધી જતી હોય છે એના માટે. બરોબર છે. આનું ફાયદો શું થશે? બરોબર છે, તો જે કોમ્પિટિશન હતી એ ઓછી થઈ જશે. બરોબર છે. આનો ફાયદો એ છે કે કોમ્પિટિશન જે હતી નીટમાં એ ઓછી થઈ જશે અને જે લો ક્વોલિટીના સ્ટુડન્ટ હતા, જે બેટર ડોક્ટર્સ નથી બહાર પડી રહ્યા, જે ક્વોલિટી ડોક્ટર્સ નથી બહાર પડી રહ્યા, બરોબર છે, એ ક્વોલિટી ડોક્ટર્સ માટે પણ આ જે છે સારા ન્યૂઝ કહેવાય જો આ નિયમ લાગુ પડે તો. બરોબર છે. આના નુકસાન શું છે? ઘણાના નુકસાન બી છે. તો આમાં જે ડ્રોપર સ્ટુડન્ટ હોય બરોબર છે, જે 2 વર્ષથી 1 વર્ષનો ડ્રોપ લે છે એમના પર પણ પ્રેશર જે છે જનરેટ થઈ શકે. બરોબર છે. ત્યારબાદ એક્ઝામ જે છે એનું પ્રેશર પણ ઘણા વિદ્યાર્થીઓ પર પડી શકે. બરોબર. પરંતુ જે બેટર જે મહેનત કરે છે બરોબર છે એમના માટે તો આ સારો જ નિર્ણય છે. ઓકે, તો આ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, તમારો મંતવ્ય આપજો કે આવું કરવું જોઈએ કે નહીં. બરોબર છે. અને આ વિડીયો જરૂરથી વાયરલ કરજો કે જેથી જો તમને લાગતું હોય કે આ નિયમ લાગુ પાડવો જોઈએ. બરોબર છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિચારણા છે. બરોબર છે. નીટ સ્ટુડન્ટ માટે આમ તો સારા ન્યૂઝ કહેવાય. બરોબર છે, કે જેથી અમને જ ફાયદો થાય. ક્લિયર. અને નીટની તમારે ખૂબ જ સ્ટ્રેસ વગર કોઈ પણ ટેન્શન વગર તૈયારી કરતા રહેવાનું છે. તમારે 360 કે એવો લો સ્કોર નહીં રાખવાનો. તમારે માઇન્ડસેટ રાખવાનું છે કે મારે 500+ કે 600+ નો ડ્રીમ રાખવાનો છે કે જેથી તમને સારામાં સારી એવી ટોપ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે છે એ તમને મળી શકે. બરોબર છે. તો બેસ્ટ ઓફ લક નીટ સ્ટુડન્ટ્સ માટે. મહેનત કરતા રહો, તમને તમારું લક્ષ્ય જરૂરથી મળશે. બરોબર છે. તો ઓકે, તો આ અપડેટ મારે તમારા સુધી પહોંચાડવાની હતી. બીજી જ આવી અપડેટ માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો, મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.